જય માતાજી ને સીતારામ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને હું કેવિન અને મિત અમે લોકો જઈ રહ્યા છીએ આજે સાંજે 9:30 વાગ્યે ગામડે. આકાશભાઈ પઢિયાર જે અમારો નાનપણનો મિત્ર છે તેના લગ્નમાં અમે જઈ રહ્યા છીએ અને આજે સાંજે નીકળવાના છીએ. અને ખાસ કરીને અત્યારનો વ્લોગ એટલા માટે બનાવીએ છીએ કે આપણે ગામડે પણ વ્લોગ બનાવશું. પહેલા વહેલા આપણે લગ્નમાં આવી રીતે વ્લોગ બનાવશું અને આપણે ગામડેથી આવી જઈએ આકાશના લગ્ન કરી. પછી આપણે કેવિનના બેનના પણ મેરેજ છે બરોબર, તો આપણે તેમાં પણ આપણે ડેઈલી વ્લોગ કન્ટિન્યુ રાખશું. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. અને ખાસ કરીને આકાશ માટે જે અમે ગિફ્ટ તૈયાર કરીએ છીએ હું, મિત અને કેવિન મળીને, તે જોઈને તમે ચોંકી જવાના છો બરોબર. ગિફ્ટ શું છે બરોબર એ તમને લોકોને નહીં ખબર પડે અત્યારે, કારણ કે જો આ રીતની આ કાગળમાં અમે એક વસ્તુ લખી છે બરોબર. તે પરચી આપણે ખાલી મને અને કેવિનને જ ખબર છે, તે અત્યારે મેં વિડીયોમાં પણ નથી કીધું. અને આકાશને આપણે આ પેકેટ આપણે આપવાનું છે ગિફ્ટમાં બરોબર. એટલે ગિફ્ટ હજી નથી આપણે આપ્યું, મતલબ આ પેકેટ આપણે મેરેજમાં આપવાનું છે આકાશને. અને આ ચિઠ્ઠીમાં શું લખેલું છે બરોબર એ હું તમને આવનારા વ્લોગમાં જણાવીશ બરોબર. જ્યારે આ પબ્લિશ થશે ત્યારે તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. અને ચાલો આપણે બસ થોડી વારમાં નીકળીશું. તો ચાલો અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ જવા માટે. હવે જઈએ આપણે ડબોલી 4 રસ્તાથી આપણી બસ છે, ઉર્વિશ અને ઝીલ આવે છે બરોબર મૂકવા. અને જોઈ લો આકાશનું ગિફ્ટ કહી દઉં છું તમને બરોબર, તમે આકાશને નહીં કહેતા. આકાશનું ગિફ્ટ છે આટલા બધા ફૂલ, 5 કિલો ફૂલ છે આકાશનું ગિફ્ટ. આકાશ તારું ગિફ્ટ લઈને આવી છીએ અમે. હે આમ ગયો ગાઈસ, એનું બેગ ક્યાં ગયો? એ ગેટ ને જ ગયો, આમ કઈ ગયો. ભૂમિ આવજે. બોલો કાકા. સીતારામ સીતારામ. એ અમે ક્યાં જઈએ છીએ ખબર? અમે જઈએ છીએ દેવમાં ભાઈબંધના લગ્નમાં, આકાશના લગ્નમાં જઈએ છીએ અમે. લાખણકા. હા, તમારે આવું છે? હા કાકા, તમે દેહમાં પહેલા વેલામાં આવી રીતે બ્લોગ ઉતારવા જાય છે. એમ તો ચોટીલા ને એમ કહેતા, લગ્નમાં નથી ત્યારે ઉતાર્યા બરોબર. તમે જાય છીએ, ઉર્વિશ આવી ગયો છે, જીલ આવી ગયો છે, આશીષ પણ છે બરોબર. કેવિન ક્યાં ગયો? એવું છે તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો આપણી બસ આવી ગઈ છે બરોબર શ્રી, અને સામાન અંદર કેવિન મૂકી આવ્યો છે. તો ચાલો હવે અમે બસમાં બેસી ગયા છીએ, હું કેવિન અને મિત બરોબર. અને લાખણકા જવા નીકળ્યા છીએ. આકાશ, આઈ એમ કમિંગ ટુ યુ, સોરી આઈ એમ ત્રણેય કમિંગ ટુ યુ એમ બરાબર. જો આ બસમાં ઓશિક વતન છે, બતાવી તમે. લાય ની સિલાઈ મારેલી સારે લે. ખાલી હું શું કરીને દેખાડ દે. શું વાત છે? જોઈન્ટ છે સોફા સાથે, જોઈન્ટ છે. ઓશિકા વાળી બસ પહેલી વાર જોઈ મેં, મજા આવી. પણ સારી છે, ક્લીન મજા આવે બસ છે. તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. અને જય માતાજી સીતારામ લખવાનું કોમેન્ટમાં નહીં ભૂલતા, અને સપોર્ટ કરતા રહેજો મિત્રો બરોબર. આપણી સિરીઝ પણ ટૂંક સમયમાં આવશે. પછી જય માતાજીની દાદાની દયા અને જેવો તમારો સપોર્ટ મિત્રો. અને તમારો સામાન વગેરે જે બધું હતું, આકાશનું પણ ફૂલ વગેરે બધું લાન તે નીચે આપણે મૂકી દીધું છે બરોબર. અને અમે ત્રણેય જો એક સોફામાં છીએ બરોબર. તો ચાલો આપણે મળીશું આપણે લાખણકા બરોબર. અને બ્લોગમાં બનેલા રહીજો. તો ચાલો અમે બસમાંથી જોઈ રહી. આ બસ આપણે હજુ હમણાં જ અમે બસમાંથી ઉતર્યા છીએ. અત્યારે વાગ્યા છે મુરલીધર. કેટલા વાગ્યા છે મિત? ફોનમાં જો. હે 6:40 છે, 6:45 જેવું થવા આવ્યું છે બરોબર. અને અમે લાખણકામાં આવી ગયા છીએ. હવે જઈએ છીએ આકાશના ઘરે ધીમે ધીમે. અને ઠંડી તો બહુ આમ લાગતી નથી, પણ મજા આવે છે. સવારમાં જો અંધારું છે. આકાશનો ફોન પણ આવી ગયો છે. જવાનું છે અંદર. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. અને
આપણે જેમ બને તેમ વ્યવસ્થિત અને સારો આપણે બ્લોગ લેશું અને તમને પણ બતાવીશું બધું કે તમે લોકો બ્લોગમાં બનેલા રહીશું. જય માતાજી. એ ગામડું શેર તો શેર કહેવાય. એ ગામડું શેર તો શેર કહેવાય. આકાશભાઈ નું ગિફ્ટ આવ્યું જોયું. તો ફૂલ જ છે ને ગિફ્ટમાં આપણે આપવાના. એવું 5 કિલો ફૂલ છે આકાશને ગિફ્ટમાં આપવાના અમારે. 5 નથી 7 છે ઊંચકે 7 કિલો આકાશનું ગિફ્ટ. હે ને ગામડે આજે આયલા જવાની મજા છે બાપા. જય માતાજી ને સીતારામ કોમેન્ટમાં લખવાનું નહીં ભૂલતા. મારી ઉપર જાઉં છું તમે ખાલી માફ લેવા એ બધું લેવરાવું જ છે. લેવરાયેલું નથી. ગોળ દાદા નથી અનવર આવું છે. હું કે આકાશ રેડી થઈ ગયો? ના હજી બાકી જ રેડી થવાનું. રેડી લાગે છે ને? હા આમ તો ટીકડા તો તો ચાલો હું મિત અમે કમ્પ્લીટ તૈયાર થઈ ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ અને અહીંયા છીએ ઉપર આપણે આકાશની ઘરે ઉપર. અને અહીંયા આપણે કેવિન અંદર છે. કેવિન પણ તૈયાર થાય છે બરોબર. અને તમે લોકો બ્લોગમાં બનેલા રહીજો. હમણાં આપણે જઈએ થોડી વારમાં નીચે. અને ગામડે બોલો જયેશભાઈ. સવારમાં અમે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ આકાશની ઘરે. આકાશના મમ્મીએ સરસ મજાની તૈયારી કરી દીધી છે. સતુ જય માતાજી. હું આજ વંડી ટપીને કોકના ઘરમાં ગળી બધા કુડિયા ભાઈ અમે અત્યારે હું કેવિન અને મિત આપણે ગામમાં આટો મારવા ને ઘરે પ્રસંગ ચાલુ છે. મંડપ મુહૂર્તનું મહેમાન બધા આવ્યા હતા. ત્યાં થોડી વાર રહીને ગામમાં આટો મારવા નીકળ્યા છે બરોબર. સરકારી સ્કૂલ નથી આ મંદિર. હા મંદિર આવ્યું ગોપાળા 2 મંદિર છે જો. એ સ્કૂલના છોકરાઓ બધા રમે. આ સ્કૂલ લાગે. ગામના ચોરે આવી કેવિન ચાલો અમે આકાશના લગ્નનું હવે જમવા બેસી ગયા છીએ મંડપ મુહૂર્તનું. તો ચાલો હવે અમે હું મિત અને કેવિન જમીને આવી ગયા છીએ ઉપર. બહાર થોડી વાર માટે ગામમાં ગયા હતા આંટો મારવા. અને અત્યારે જો આ રીતે કેવિનભાઈ અહીંયા છે, મિત અહીંયા છે, ફોન જોવે છે. હા બ્લોગની ચેનલ છે આપણી પર્સનલ બ્લોગ. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો.
છું એટલે તૈરો છે. હા તમે ક્યાં છો? ક્યાં છો? હા કેજો કરે. હા. આવું છે.
તો જય માતાજી મિત્રો, અમે ચાલો હવે સુરત જવા નીકળ્યા છીએ. હું કેવિન મિત અને સાથે ડોક્ટર ભાઈ સાહેબ પણ છે, વિજયભાઈ. બોલો સાહેબ, જય માતાજી. જય માતાજી. અને આપણે આકાશના લગ્નમાં આપણે ગયા હતા લાખણકા, બરોબર. અને આપણે જાન બતાવી આપણે, ત્યાર પછીનું આપણે જમવાનું અને ત્યાંથી લાખણકા આપણે જતા હતા, બરોબર. તે આપણે ટેમ્પાનો શૂટ વ્લોગ લીધો હતો ત્યાં જમવાનું, અને ત્યાર પછી એ વ્લોગ નહોતો લેવાનો આપણે, ને પછી ઘરે જઈને થોડો આરામ કર્યો હતો અને સાંજે તરત જ નીકળી ગયા હતા. અને અત્યારે જો બસ આપણે અહીંયા ઊભી છે અને આપણે અત્યારે ઓલ્ડ હોટલ પર આવ્યા છીએ અને અત્યારે આપણે એન્ડિંગ વ્લોગ શૂટ કર્યો છે. તો ચાલો વ્લોગમાં બનેલા રહેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, સીતારામ, અને મળીએ આપણે સુરત નવા વ્લોગમાં.